સીતારામ મિત્રો, આજે વહેલી સવારે આપણે ઉઠી ગયા છીએ. સવારના વાગી ગયા છે 3:45 અને અંકિતના જ કારખાનાનું એક્ઝિબિશન હોવાથી સાળંગપુર જાય છે તે, એટલે વહેલા ઉઠવાનું છે ને વહેલા ગાડી લઈને જવાનું છે તે, એટલે અત્યારે એના માટે નાસ્તો બનાવી દઈને આપણે ઉઠી ગયા છે વહેલા અને ખૂબ ઠંડી છે. તો ચાલો આપણે ચાલુ કરીએ આજની આપણી દિનચર્યા. ગોપાલ ફ્રેન્ડ્સનો માલ આપણે બધું લઈએ, બધું મેળવી લઈએ. તો ગોપાલના માલમાં છે મસાલા કપ, ચોપડી, ज्यादा भूंगरा બિલ ને છે બધું માલ એનો. આપણે ઘરે બધી ફ્રાઇમ્સના પેકેટ ને કરિયાણું ને એવું રાખીએ છીએ, એનો એક અલગ વિડીયો આપણે બનાવીશું. અત્યારે આ માલ મેળવી લઈએ. બ્લેન્કેટમાં માલ આવેલો છે, સરસ જાડું કાપડના ગરમ બ્લેન્કેટ. તો અંકિતને બધા એનો સ્ટાફ પૂગી ગયા છે સાળંગપુર, અને એને સ્ટોલના અને મંદિરે દર્શન કરવા ગયા એ વિડીયો બધા આપણે બતાવીએ. ગીતાના ખાલી 67 પ્રિયાંશીને પ્રોજેક્ટમાં ચાલુ કર્યો પણ થયો નહીં, ટ્રાય કરી, જોયું તો બોટલ પતી ગઈ છે. હવે આપણે ઇલેક્ટ્રિક સગડીનો યુઝ કરી અને કંઈક રસોઈ બનાવશું. તો ચાલો આપણે કંઈક આઈડિયો કરીએ ને એ પ્રમાણે આજની સાંજની રસોઈ તૈયાર કરીએ. આપણે નક્કી કર્યું કે હવે તીખી પૂરી ને ચા દૂધ બનાવી નાખીએ, કેમ કે આપણે ગેસની બોટલ પતી ગઈ છે તો સગડી ઉપર બનાવવાનું છે. તો આપણે છે ને પૂરીનો લોટ બાંધી લીધો છે અને હવે ગરમ ગરમ પૂરી બનાવી નાખીએ. પહેલાં વણી નાખીએ, પછી તળી નાખીએ. તો ચાલો આપણે ફટાફટ બધી પૂરી વણી નાખીએ. સરસ મજાની પૂરી વણી નાખી છે અને ગરમ ગરમ ચા મૂકી દીધી તે સૂઠવાળી. ચાલો તો હવે આપણે પૂરી ચા થઈ જાય પછી પૂરી તળી લઈએ. ચાલો હવે આપણે ગરમ ગરમ પૂરી તળી નાખીએ.
તો ચાલો મિત્રો મસ્ત ફુલકા પૂરી ખાવા ગરમ ગરમ. આપણી પૂરી તૈયાર છે. આજે આપણે ગેસના બાટલાની પ્રોબ્લેમને લીધે સગડી ઉપર બનાવીએ છીએ. મસ્ત પૂરી તળાઈને તૈયાર છે. તો તૈયાર છે પૂરી, મરચા, ચટણી, ચા, છાસ. ચાલો બધા જમવા. કેવો દિવસ રહ્યો આજ તમારે સાળંગપુર? બહુ જોરદાર. સવારમાં 4 વાગે નીકળ્યો તો. દાદાને દર્શન થયા કે નહીં? દાદાના દર્શન પહેલી વાર ગયો ને તો દર્શન બંધ હતા. તો લાઈનમાં ઊભો 15-20 મિનિટ લાઈનમાં ઊભો. આ ભાભીનો ફોન આવ્યો કે આપણી ગાડી નડે છે, કારણ કે ગાડીમાં સરસ મેળામાં પાર્કિંગ કરી હતી સવારે. તો પછી લાઈનમાંથી અધ વચ્ચેથી નીકળીને પાછો આવતો રહ્યો, અને પછી દાદાનો હુકમનો એકો ખુલ્યો. તો પછી અમે ગયા દર્શન કરવા, હું કલ્પેશભાઈ બે દર્શન કરવા ગયા ને જરીએ ટ્રાફિકને એકદમ શાંતિથી ને મસ્ત દર્શન થયા. એકદમ એમ મસ્ત લાવો લીધા જેવો હતો એમ. તો આજે તમારા દર્શન થઈ ગયા? બહુ મસ્ત. હનુમાન દાદાને ચાલો મિત્રો જમવા. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ બધાને.